હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જઈશું. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજ બ્લોગ વિડીયો તો બનવાનો નથી, આજ કંઈક અલગ જ વિડીયો બનવાનો છે. તો છેલ્લે સુધી જોજો, મજા આવે ને તો જ આજ કંઈક અલગ જ વિડીયો બનાવો આપણે. જોવો તમે, થોડું બધો સમાન મિત્રો મેળી ઉપર છે. આજ વિડીયો શૂટ આપણે છે ને મેળી ઉપર કરવાનો, કેમ કે આજ હું હાવ નવરા બેઠા હે ને. એક આઈડિયો મને આવ્યો હતો કે આનો વિડીયો જ બનાવી નાખી. તો આપણે એ વિડીયો બનાવવામાં જો એક હથોડી, મસ્ત મજાની હથોડી લઈ લીધી. હથોડી જોઈને તમને એમ લાગતું હશે કે હું ખીલા ઠોકવાનો જ, તો ના, એવું કાંઈ નથી. તો હથોડી તો આપણે લઈ લીધી છે. પછી એક પાણો જો છે, તો ફાઇનલી પાણો આપણે લઈ લીધો. આ વાટકામાં આપણે જે છે ને ઓલું વિડીયો જેની ઉપર શૂટ કરવાનું, એમાંથી જે ખાવાનું નીકળશે ને એ આ વાટકામાં ભરવાનું આપણે, બરાબર. તો શું આપણે કરવાના આજ ખબર તમને બતાવી દઉં મિત્રો. આ હે જો આ ઠળિયા છે ને, આ બી છે ને, ખબર, આની અંદરથી નીકળશે બદામ. જે આપણે માર્કેટમાંથી લઈને એ બદામ થોડાક મોટા હોય, કાજુ ને બદામ આવે ને, બદામ મોટા હોય, આમાંથી ઝીણા બદામ નીકળશે. તો આજ હું આ બદામ ભાંગવાનો હું. અને આ ઢગલો તમે જોઈ શકો કેવડો મોટો. આ મારે અંદાજે આ હશે 200-250 બી છે. જા 200-250 બી છે આ ભાંગવાનો હું, બરાબર. તો છેલ્લે ઉઠીને વિડીયો જોજો, શું નીકળે આમાંથી શું નીકળે એમ નહીં, આમાંથી બદામ જ નીકળવાના, તો મને ખબર જ છે. બાકી જો આ તો ફાઇનલી મિત્રો આપણે ચાલુ કરી બદામ કાઢવાનું. જોઈ કેટલી વાર લાગે છે, કેમ કે આ ઢગલો તમે જોઈ શકો છો કેવડો મોટો છે. તો આપણે કરી ચાલુ ભાંગવાનું અને જોઈ કેટલી વાર લાગે છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવે ને તો જ. હાલો નીકળો, આમાં કઈ નીકળ્યું જ નહીં મિત્ર. અઘરું તો હે કામકાજ. તો મિત્ર હવે હું થાકી ગયો છું, તો ઘડીક વાર આપણે બ્રેક લેવું, પાણી પી આવું, નસો બસો કરી આવું, પછી પાછું આવવું. વધ્યા હે એટલે આપણે ભાંગશું, બરાબર. તો હાલો મળું થોડીક વાર પછી. 5 minutes later. મસ્ત મજાનું મિત્રો પાણી પી લીધું છે આપણે. ચાય પી ભેગો ચાય પી લીધો, પાણી પી લીધું, માથામાં રીંગે નાખી લીધી. મને ખબર હતી મારું મોઢું તમને દેખાતું નથી એટલે રીંગ નાખી બાજુ કરી. આમ તો મને થોડા ઘણા વાળ આડા આવતા હતા એટલે. અને બીજા નંબરમાં તમને યાર મારું મોઢું ન દેખાય ને મજા ન આવે યાર, એટલે. બાકી જુઓ તમે, આટલા આપણે ભાંગ્યા છે, આટલું વસ્તુ એમાંથી આપણે કલેક્ટ કર્યું છે. અને આ મારા ને આ કેટલા હતા ખબર? આ બી આ 161 જેવા હતા, મેં ગણ્યા હતા એટલા છે, બરાબર. હવે આમાં આપણે કેટલું ભેગું કરી એ જોઈ અને પાછું આપણે ચાલુ કરી ઠળિયાને બીને ભાંગવાનું. હાલો તો ફાઇનલી મિત્રો આપણે પાછું ઠળિયા ભાંગવાનું ચાલુ કરી દઈ, બરાબર. હાલો કેમ બાકી દેખાય ને મોટું મારું ચોખ્ખું? મને ખબર જ હોય યાર, તમને યાર દેખાય નહીં ને મને મજા ન આવે યાર, એટલે મેં કીધું રીંગ બીંગ નાખી લઉં. આમાં આવું બધું કરવું પડે, ખબર. બાકી આ વિડીયો મને ખબર છે, ઓલો હું કે ઓલા બધા કરે છે ને મિસ્ટર ઇન્ડિયન હેકર ને એવો એક્સપાયરીમેન્ટ જેવો વિડીયો છે, સમજ્યા તમે? એવો મને વિચાર આવ્યો. મેં કીધું આ ઠળિયા આપણે આનું જાળવું છે નહીં, આપણે આ બીજેથી લેવા હી, બરાબર. એટલે આપણી પણ હતા નહીં, આપણે એને મળ્યા ને એટલે લેવા. અને આ વિડીયો તમને એને સારો લાગે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરાબર. અને આમાં વ્યૂ તો હે ને 40-50 વ્યૂ તો આવી જ જવા જોઈએ ઓછામાં ઓછા, બરાબર. અને 4-5 લાઈક આવી જાય છે, બરાબર. હાલો એટલું કામ કરવાનું હોય તમારે.
તો મિત્ર મારા ટાઈમ પ્રમાણે આપણે હે ને આ બીમાંથી ને આપણે આ બદામ કાઢવા આપણે હે ને કેટલા વાગે ચાલુ કર્યું ખબર આપણે આ વિડીયો મારા અંદાજે 10 સાડા 10 ચાલુ કર્યો છે જોઈ આપણે કેટલીક વાર લાગે છે બરોબર 10 સાડા 10 ચાલુ કર્યો ફાઇનલ એ તો બરોબર મને ખબર જ છે મને આમ તો યાર બધી ખબર જ હોય આ તો બીજી તમને જરા કહી દઉં તો મિત્રો તમે જોઈ શકો હવે આપણી પાસે બી થોડાક જ રહ્યા છે હવે જો 10-15 રહેશે મારા અંદાજે બાકી બધાય આપણે ભાંગી નાખ્યા છે તો ફટાફટ 10-15 હું ભાંગી નાખું બરોબર બહીના રહેજો છેલ્લે સુધી હથોડી મારીશ એક જ અહીંયાથી સીધી ટકામાં ફાઇનલી મિત્રો બળિયા ભંગાઈ ગયા હવે હું તમને બતાવું ફાઇનલી મિત્રો જોવો તમે આ કચરો આપણે કેટલો બધો કરી નાખ્યો આ મારે જ સાફ કરવાનો બીજું કંઈ નથી તો આપણે એમાંથી ને કલેક્ટ જો આટલું વસ્તુ કર્યું છે આ હે બદામ જોવો તમે બરોબર અને આ શું કહેવાય જો કોઈને ખબર પડતી હોય ને તો કોમેન્ટ કરી દેજો કે આ બી શેના હતા જો આ બી શેના હે મેં જે ભાંગ્યા એ બી શેના હતા એ કોમેન્ટ કરી દેજો બાકી આપણે જો આ 150 જેટલા હતા બી એમાંથી આટલા બદામ નીકળ્યા જોવો તમે આટલા નીકળ્યા છે બરોબર અમારે જ ખાવાના અમે ભાંગ્યા એટલે મારા બુદ્ધિ ઓછી આ ખાવ ને તો થોડીક બુદ્ધિ આવી જાય સમજ્યા તમે બાકી છે ને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાકી હથોડી આવશે સીધી ટકામાં પછી કહેતા નહીં મને બરોબર